ગાઈઝ, આજે આપણી પાસે એવી શોકિંગ સ્ટોરીઝ છે ને કે સાંભળીને તમારા હોશ ઉડી જશે। એક એવો પાગલ ફેન જેણે ગેમના ચક્કરમાં હેડક્વાર્ટરના બહાર ઓક્સિજન લેવલ માપવાનું શરૂ કરી દીધું। પ્લસ પ્રેશર કુકરમાં એવી કઈ વસ્તુ હતી કે સિટી વાગતા જ પોલીસ ઘરે પહોંચી ગઈ। અને એક લાઈવ કોન્સર્ટમાં એવો શું થયો કે કરોડો રૂપિયાની લગ્ન વચ્ચે પ્રોટેસ્ટ શરૂ થઈ ગયા। બધી જ વાતો કરીશું, પણ એ પહેલા શરૂઆત કરીએ આજના સૌથી મોટા નેશનલ અપડેટથી। તો નીટ એક્ઝામ સાથે જોડાયેલું એક બહુ જ મોટું અપડેટ સામે આવ્યું છે। પેપર લીક થવાના કારણે લાખો સ્ટુડન્ટ્સ હેરાન થયા, જેના પછી હવે રી-એક્ઝામિનેશન અનાઉન્સ થઈ છે। પણ આ વખતે સરકાર કોઈ રિસ્ક લેવા નથી માંગતી। જે એક્સપર્ટ્સ આ નવું પેપર સેટ મોડરેટ કે ટ્રાન્સલેટ કરવાના છે ને, તેમને એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી લોકડાઉનમાં રાખી દેવામાં આવ્યા છે। યસ, 21 જૂન સુધી તેમને એક સિક્યોર અને ગુપ્ત લોકેશન પર રાખવામાં આવશે। તેમના મોબાઈલ, લેપટોપ, પર્સનલ કોમ્યુનિકેશન બધું જ ટોટલી બ્લોક। ઇન્ટરનેટ પણ લિમિટેડ અને આજુબાજુ સખત મોનિટરિંગ। એનટીએનું કહેવું છે કે આ તો માત્ર ફર્સ્ટ લેયર સિક્યોરિટી છે। પેપર સેટ થયા પછી તેને સેન્ટર સુધી પહોંચાડવા માટે ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટની હેલ્પ લેવાની પણ વાતો ચાલી રહી છે, જેથી આ વખતે કોઈ ગડબડ ન થાય। હવે વાત કરીએ એક નેક્સ્ટ લેવલના પાગલપનની। GTA 6ના રિલીઝને લઈને ફેન્સ એક્સાઇટેડ હોય એ સમજી શકાય, પણ આ ભાઈ તો લિટરલી લિમિટ ક્રોસ કરી ગયા। આ ફેને શું કર્યું? ગેમ બનાવનારી કંપની રોકસ્ટારના હેડક્વાર્ટરની સામે જઈને છુપી રીતે માઇક્સ ગોઠવી દીધા, જેથી મીટિંગ રૂમનો અવાજ મોનિટર કરી શકે અને ખબર પડે કે ટ્રેલર કરોડોનું કામ ક્યાં પહોંચ્યું છે। જ્યારે સિક્યોરિટીએ માઇક હટાવ્યા તો આ ભાઈ બહાર ગાડીઓનું ટ્રાફિક મોનિટર કરવા લાગ્યા કે જો મોંઘી ગાડીઓ આવે છે એનો મતલબ અંદર કોઈ મોટી મીટિંગ ચાલે છે। અને હદ તો ત્યારે થઈ જ્યારે એણે હેડક્વાર્ટરની આસપાસનું ઓક્સિજન લેવલ માપવાનું શરૂ કર્યું। એણે ડાયાગ્રામ બનાવીને કેલ્ક્યુલેશન મૂક્યું કે ઓક્સિજન લેવલ ડ્રોપ થયું છે, મતલબ અંદર સ્ટાફ ઓવરટાઈમ કામ કરી રહ્યો છે, એટલે કંઈક મોટું અપડેટ આવવાનું છે। ભાઈ, આને એક્સાઇટમેન્ટ ના કહેવાય, આ તો સીધી જાસૂસી થઈ ગઈ યાર। તમારું શું કહેવું છે આના પર? લગ્નની સિઝન છે, પણ શું કોઈના લગ્નના લીધે પ્રોટેસ્ટ થઈ શકે? યસ, પોપ સ્ટાર દુઆ લિપાના 16 કરોડના ઇટાલિયન વેડિંગના લીધે ત્યાં મોટો વિવાદ થયો છે। વિવાદ એટલે થયો કારણ કે આ હાઈ પ્રોફાઇલ લગ્ન માટે ત્યાંના પબ્લિક એરિયા અને રસ્તાઓ બ્લોક કરી દેવાયા, ડ્રોન્સ બેન કરાયા અને હેવી સિક્યોરિટી ગોઠવી દેવાઈ। ત્યાંના લોકલ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોસ્ટર્સ લઈને પ્રોટેસ્ટ કરવા લાગ્યા કે પબ્લિક પ્રોપર્ટી કોઈનો પ્રાઇવેટ લાઉન્જ નથી। આ વિવાદ એટલો વધ્યો કે રિપોર્ટ્સ પ્રમાણે કપલે હવે નુકસાની બદલો લોકલ લોકોને £5000 ઓફર કરવા પડ્યા છે। હવે વાત કરીએ એક ભાઈની ઓવર સ્માર્ટનેસ વિશે, જે ભારે પડી ગઈ। પોલીસને ટીપ મળી હતી કે એક ઘરમાં ગાંજો છુપાવેલો છે। પોલીસ રેડ કરવા પહોંચી, પણ આખા ઘરમાં કંઈ જ ના મળ્યું। પોલીસ પાછી જવાની જ હતી કે અચાનક કિચનમાંથી પ્રેશર કુકરની સીટી વાગી। જેવી સીટી વાગી, આખા ઘરમાં ગાંજાની સ્મેલ ફેલાઈ ગઈ। પોલીસે કુકર ખોલ્યું તો અંદર ચોખા રાઈસની નીચે 400 ગ્રામ ગાંજાનું પેકેટ છુપાવેલું હતું। ભાઈ સાહેબ, કુકરમાં સીટી વાગાડીને સીધા જેલ ભેગા થઈ ગયા। ચાલો દોસ્તો, આજની વિડીયો માટે બસ આટલું જ। જો તમે લાસ્ટ વિડીયોના મિસિંગ અપડેટ્સ જોવા માંગતા હો તો અહીં આ સ્ક્રીન પર ક્લિક કરીને જોઈ શકો છો। બાકી આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલ પર નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।